એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર એક સરસ મજાનું સ્વરાજ ટ્રેક્ટર લઈને આવી ગયા છો, સ્વરાજ 735 FE। તેના મોડલની વાત કરું તો 2001ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ટીપ-ટોપ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 735 FE ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે સુઝુકી કંપનીની વેગેનર કાર જોયા છો, તેના મોડલની વાત કરું તો 2009ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કારમાં। આખી સુપર કન્ડિશન। કારની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી બેસ્ટ કન્ડિશન। વીમો પારસી પણ હજુ ચાલુ જ છે। આખું સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બધા જ કાગળિયા તમને કમ્પ્લીટ જોવા મળશે। ગાડીના 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને વેગેનર કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે માત્ર 85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ વઢવા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા RX 750 DI। તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન। પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, સાઇડ ગેર, ડબલ ક્લેચ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવરફુલ એન્જિન એવું માલિકનું કહેવાનું છે, અને 1 ઓનર ટ્રેક્ટર જોવા મળશે। આખું જ કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો હવે આપણે એ ટ્રેક્ટર જોશું। તમે જે આઈશર ટ્રેક્ટર જોડાશો, આઈશર 368। તેના મોડલની વાત કરું તો 2014-15ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ આખા ન્યૂ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન। જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, અને બંને ટ્રેક્ટર સુપર કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,75,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।